નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પ્રાંત અધિકારી ચૂંટણી અધિક્ષક દ્વારા નગરપાલિકા ચૂંટણી અંતર્ગત બૂથનું નિરીક્ષણ કર્યું। ચૂંટણી અધિક્ષક એ.કે. ભાટિયા દ્વારા મોટા પ્રમાણમાં લોકહિતમાં મતદાન કરવા અપીલ કરાઈ। જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મામલતદાર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી, જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ટોયલેટ, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાયી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું। જાલોદ નગરમાં અંદાજિત 2 વર્ષના વહીવટી શાસન પછી 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે। ચૂંટણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા બારીકાઈથી ઝીણવટભરી રીતે દરેક કામગીરીનો કાયદાકીય રીતે અમલ થાય અને શાંત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સતત પ્રયત્નશીલ છે। જાલોદ તાલુકાના કલેક્ટર ચૂંટણી અધિકારી અજય ભાટિયા, નાયબ ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર પરમાર, ડીવાયએસપી પટેલ, પીઆઈ રાઠવા દ્વારા મતદાન સંદર્ભે બૂથ મથકોની મુલાકાત લેવામાં આવી હતી તેમજ મુક્ત ન્યાયિક રીતે મતદાન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા માટેના સૂચન આપેલ હતા। ચૂંટણી સંદર્ભે મતદાન મથકો પર મતદારોને અપાતી સુવિધાઓનો અભ્યાસ કર્યો હતો, જેમ કે પીવાનું પાણી, દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, ચડવા ઉતરવા માટેની રેમ્પ, ટોયલેટ, વીજળીકરણ જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી હતી તેમજ 16 ફેબ્રુઆરીએ યોજનાર ચૂંટણી ન્યાયિક રીતે શાંત માહોલમાં યોજાય તે માટે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જાલોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે 25,000 ઉપરાંત જે મતદારો વિવિધ વોર્ડ માટે મતદાન કરવા જાય ત્યાં નિર્ભય રીતે મતદાન કરી શકે, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અપીલ કરી હતી। અંદાજિત નગરની 14 જેટલી બિલ્ડિંગમાં 32 જણના બૂથ મતદારો માટે ઊભા કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।